જય માલનાથ ગ્રુપ દ્વારા હાલમાં પડી રહેલ ઠંડીને લઈને નિરાધાર અને ફૂટપાથ પર વસતા ગરીબ લોકોને ગરમ સ્વેટર અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું। જય માલનાથ ગ્રુપ દ્વારા હાલમાં પડી રહેલ અસહ્ય ઠંડીમાં નિરાધાર, ફૂટપાથ પર વસતા લોકો તેમજ ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને આ ઠંડીથી બચવા માટે ઉપયોગી ગરમ વસ્ત્રો, ચપ્પલ, મોજા વગેરેનું માલનાથ ગ્રુપ તેમજ દાતાઓની સહાયથી 100 જેટલા બાળકોને ગરમ કપડાં અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું। હું હરિભાઈ શાહ અને માલનાથ ગ્રુપ અને દાતા હસ્તકો આજે એક ગરીબ પરિવાર નાના બાળકોથી માંડીને મોટાને જર્સીઓ આપવામાં આવી છે। આ સિવાય પણ ચંપલનું વિતરણ કરવાનું છે। એટલે કહેવા માંગુ છું કે અત્યારે આવી ઠંડીથી ખરેખર જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, બહાર સૂતા હોય રોડ પર, એને પણ અમે ધાબળા પર ઘણા જગ્યાએ ઉડાડ્યા છે। આ સિવાય ઘરે ઘરે જઈ અને ખરેખર જે સારા કપડાં આપતા હોય, લગભગ ઓછામાં ઓછા 400 જોડી અમે એકઠા કરી અને ગરીબ પરિવાર જે ચોમાસામાં માવઠું થયું એટલે ઘણા બિચારા ભીજાઈ ગયેલા હતા, એનાથી ખરેખર બધાને જૂના કઢાવી નવા પણ પહેરાવવા આવ્યા હતા। એટલે માલનાથ ગ્રુપ હંમેશા આ જ કાર્ય કરે છે અને દાતા હસ્તકો દરેક દાતાને હું ધન્યવાદ આપું છું કે અત્યારના જુઓ કે અત્યારે ઠંડીમાં આપણે ખરેખર બધું કરી શકશું, રહી શકશું, પણ ગરીબ પરિવાર રોડ પર હોય એને આવા ઠંડીથી ખરેખર ન રહી શકતા હોય, એટલે આપણું ખરેખર એક જ તે ઉપાય છે કે ગુજરાતભરની અંદર, સૌરાષ્ટ્રની અંદર, ભાવનગરની અંદર કંઈક દાતાઓ હસ્તકો આ બધા આયોજન કરશે। દરેક આયોજન કરનાર ધન્યવાદ પ્રણામ કરશું મારા માલનાથ ગ્રુપથી।